અને હવે જાણીએ આજની સુંદર વાત. ઘણા સમય પહેલાંની વાત છે. એક વખત એક ગુરુજી ગંગા કિનારે સ્થિત એક ગામમાં પોતાના શિષ્યો સાથે સ્નાન કરી રહ્યા હતા. એક રાહદારી ત્યાં આવ્યો. તેણે પૂછ્યું કે મહારાજ, આ ગામમાં કેવા લોકો રહે છે? કારણ કે જ્યાં મારું અત્યારે ઘર છે ત્યાં કપટી, દુષ્ટ અને ખરાબ લોકો રહે છે. તો મારે હવે મારું ઘર બદલવું છે. તો ગુરુજીએ કહ્યું કે આ ગામમાં પણ આવા જ લોકો રહે છે. આ સાંભળીને તે રાહદારી ત્યાંથી જતો રહ્યો. થોડી વાર પછી બીજો એક રાહદારી આવ્યો કે મહારાજ, મારે કોઈ નવી જગ્યામાં વસવાટ કરવો છે. તમે મને કહી શકો છો કે આ ગામમાં કેવા લોકો રહે છે? ત્યારે ગુરુજીએ તેને પૂછ્યું કે તમે જ્યાં નિવાસ કરો છો ત્યાં કેવા લોકો રહે છે? તો તેણે કહ્યું કે ત્યાં સભ્ય, સમજદાર અને સારા લોકો રહે છે. તો મહારાજે એ કહ્યું કે અહીં પણ તમને એવા જ લોકો મળશે. તે રાહદારી પણ ત્યાંથી ચાલ્યો ગયો. બંને અલગ અલગ વાત સાંભળીને શિષ્યો મૂંઝવણમાં મુકાયા અને ગુરુજીને પૂછ્યું કે ક્ષમા કરો ગુરુ, પણ તમે બંને રાહદારીને આ ગામના લોકો માટે અલગ અલગ વાતો કેમ કહી છે? તો ગુરુજીએ ગંભીરતાથી કહ્યું કે શિષ્યો, આપણે માણસોને એવી નજરથી નથી જોતા કે તે જેવા છે, એમને આપણે આપણી નજરથી જોઈએ છીએ. ખરાબ લોકો માટે આખી દુનિયા કપટી છે અને સારા લોકો માટે બધા જ લોકો સમજદાર છે. વાત આપણી નજર અને વિચારોની છે. આ વિચારો કેવી અસર કરી શકે છે, આ સુવિચાર દ્વારા સમજીએ. આજનો સુવિચાર: પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી ના શકે, નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી ના શકે.